છે એ જ રીતે આપણે બધા એલિમેન્ટ્સ લઈ અને એનો સરવાળો બાદબાકી સરવાળો કરી અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ બનાવવાનું છે. હવે એનો ઓર્ડર કઈ રીતે નક્કી થઈ શકે તો કે ભાઈ આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે કે આ 3x2નો મેટ્રિક્સ છે, આ અહીંયા આગળ 2x3નો મેટ્રિક્સ છે, તો ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ ઇઝ 3x3 જે અમે રેડ પર દર્શાવ્યું છે એ આપણા સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બંને સેમ થતી હોવાથી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન બે શ્રેણિકોનો ગુણાકાર તો શક્ય બને છે, પણ એનો ઓર્ડર કઈ રીતે નક્કી થાય તો કે ભાઈ આ જે હારની સંખ્યા છે અને આ બાજુ બીજા મેટ્રિક્સના સ્તંભની સંખ્યા એટલે કે આનો ઓર્ડર કેટલો થાય 3x3 પોસિબલ બને છે. એ જ પ્રમાણે મેં આગળ કહ્યું એ પ્રમાણે આ પહેલા સ્તંભનો ગુણાકાર કરી સરવાળો કરવાનો એટલે એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ એટલે 2 મલ્ટીપ્લાય બાય 1 3 મલ્ટીપ્લાય બાય 3 એ જ રીતે 2 મલ્ટીપ્લાય બાય -2 3 મલ્ટીપ્લાય બાય 4 એ રીતે એડ કરીશું એટલે આપણને 8 મળશે. એ જ રીતે 2 મલ્ટીપ્લાય બાય 0 3 મલ્ટીપ્લાય બાય -5 એટલે આ 0 -5 3 -5 -15 મળશે. ત્યાર પછી બીજી હાર પર આવી જવાનું છે તો -5 મલ્ટીપ્લાય બાય 1 6 મલ્ટીપ્લાય બાય 3 એટલે -5 પ્લસ 18 કરીશું એટલે આપણને 13 મળશે. એ જ રીતે -5 મલ્ટીપ્લાય બાય -2 6 મલ્ટીપ્લાય બાય 4 એટલે આ 10 વત્તા આપણને મળશે 24 એટલે આપણને આન્સર મળશે 34. એ જ રીતે -5 મલ્ટીપ્લાય બાય 0 6 મલ્ટીપ્લાય બાય -5 એટલે આપણને આન્સર મળશે -30. એ જ રીતે 9 1 9 પ્લસ -7 મલ્ટીપ્લાય બાય 3 એટલે આપણને આન્સર મળશે -12. એ જ રીતે 9 મલ્ટીપ્લાય બાય -2 -7 મલ્ટીપ્લાય બાય 4 એટલે આપણને મળશે -46. એ જ રીતે 9 મલ્ટીપ્લાય બાય 0 -7 મલ્ટીપ્લાય બાય -5 તો આપણને આન્સર મળશે 35. તો આ રીતે આખું મેટ્રિક્સનો ગુણાકાર શક્ય બને છે. ત્યારે જ શક્ય બને છે જ્યારે પહેલા મેટ્રિક્સનો સ્તંભ બરાબર બીજા મેટ્રિક્સની હાર થતી હોય તો અને તો જ શક્ય બને છે. હવે આપણે જોઈએ બીજું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે એના બરાબર શું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ બને છે કે નહીં, અને જો બને છે તો એનો આન્સર કઈ રીતે આપણે મેળવીશું એ થોડું સમજી લઈએ. તો અહીંયા આગળ આપણી પાસે જે મેટ્રિક્સ છે એ છે 3x2 3 હાર આવેલી છે અને 2 સ્તંભ આવેલા છે. ત્યાર પછી આપણી પાસે બીજો જે મેટ્રિક્સ છે એમાં 2 હાર આવેલી છે અને એક જ સ્તંભ આવેલો છે. ત્યાર પછી એટલે આનો મેટ્રિક્સ ગુણાકાર શ્રેણિકનો ગુણાકાર શક્ય બનશે. કેમ? કારણ કે અહીંયા પહેલા મેટ્રિક્સના સ્તંભ બરાબર બીજા મેટ્રિક્સનો હાર થતી હોવાથી આપણું મેટ્રિક્સનો ગુણાકાર શક્ય બનાવી શકીશું આપણે. તો હવે આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટનો ગુણાકાર કરવાનો છે એટલે પહેલી હાર આપણે કોન્સ્ટન્ટ રાખીશું અને આ સ્તંભનો ગુણાકાર કરીશું. એ જ રીતે બીજી હાર આ સ્તંભનો ગુણાકાર સ્તંભ એક જ છે એટલે આમાં જોવાની જરૂર નથી, સ્તંભ બદલવાની પણ જરૂર નથી. ત્યાર પછી ત્રીજી હાર અને એક જ સ્તંભ આવેલો છે તો એનો ગુણાકાર શક્ય બનાવીશું. તો હવે આપણે જોઈએ કઈ રીતે 2 મલ્ટીપ્લાય બાય 5 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 5 તો આપણને શું મળશે 8 મળશે આન્સર. ત્યાર પછી -9 મલ્ટીપ્લાય બાય 5 -45 0 મલ્ટીપ્લાય બાય -2 એટલે આપણને મળશે -45. ત્યાર પછી આપણને મળશે 10 મલ્ટીપ્લાય બાય 5 50 અને -5 મલ્ટીપ્લાય બાય -2 એટલે આપણને આન્સર મળશે 50 + 10 = 60. તો આ 60 મળી ગયું. તો આ છે આપણો 3x1 મેટ્રિક્સ. ત્યાર પછી આપણી પાસે અહીંયા એક સરસ આપેલું છે કે બે મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશનના ડાયમેન્શન કઈ રીતે નક્કી થાય છે એ આખું આપણને સમજાયું છે. તો કે m×n જો પહેલા મેટ્રિક્સનો ઓર્ડર m×n હોય એટલે કે એમાં n સ્તંભ આવેલા હોય અને બીજો જે મેટ્રિક્સ આપેલો છે એમાં nનો ઓર્ડર n×p આપેલો છે એટલે કે એમાં હારની સંખ્યા n આવેલી છે, તો આ બંને જે છે
મસ્ટ બી સેમ, એટલે પહેલા મેટ્રિક્સનો સ્તંભ અને હાર બંને સેમ થવા જોઈએ. એટલે તો અને તો જ એનો સાઇઝ ઓફ ધ પ્રોડક્ટ કઈ રીતે નક્કી કરીશું, એટલે મેટ્રિક્સની સાઇઝ એટલે કે એનો ઓર્ડર કઈ રીતે નક્કી થાય, જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ જે આપણો આન્સર આવે એનો ઓર્ડર આ રીતે નક્કી થાય. તો કે ભાઈ હાર અને સ્તંભ તો સરખા થઈ ગયા, પહેલા મેટ્રિક્સનો સ્તંભ અને બીજા મેટ્રિક્સની હાર સરખી થઈ ગઈ, એટલે આપણે એમ તો કહી શકીએ કે એનો મેટ્રિક્સનો ગુણાકાર શક્ય બનશે. પણ હવે એનો ઓર્ડર કઈ રીતે નક્કી થાય, તો કે ભાઈ આપણે આ એન ક્રોસ પી એમ ક્રોસ પી છે એ એનો સાઇઝ ઓફ ધ પ્રોડક્ટ કહેવાય, એટલે કે એનો ઓર્ડર રિઝલ્ટન્ટ મેટ્રિક્સનો ઓર્ડર બને. હવે આ મેટ્રિક્સની થોડી પ્રોપર્ટીઝ છે, પ્રોપર્ટીઝ આપેલી છે. હવે આપણે એક ચર્ચા કરીએ કે આ એ ક્રોસ બી શું પોસિબલ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ પોસિબલ બને. તો દરેક વખતે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ થાય એ જરૂરી નથી, એ મેટ્રિક્સના ઓર્ડર પરથી નક્કી થાય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે એક મેટ્રિક્સનો ઓર્ડર 3x2 છે અને બીજા મેટ્રિક્સનો ઓર્ડર 3x1 છે, તો શું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ બનશે? નહીં બને, કારણ કે એનો મલ્ટિપ્લિકેશન જ પોસિબલ નહીં બને. પહેલા મેટ્રિક્સના સ્તંભ બરાબર બીજા મેટ્રિક્સની હાર ના થતી હોવાથી એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ મળશે. બીજી વાત કે આ જ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થવા માટે એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ પણ સરખા હોવા જોઈએ અને એના ઓર્ડર પણ સરખા હોવા જોઈએ, તો અને તો જ એ બી બરાબર બી એ થાય છે. હવે આપણે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકની વાત કરીએ તો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે પોસિબલ બને, તો પહેલી વાત તો વ્યસ્ત શ્રેણિક માટેની પહેલી શરત છે કે એ શ્રેણિક જે છે એ સ્ક્વેર એટલે કે ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. આ એની પહેલી શરત. સ્ક્વેર એટલે કે ચોરસ શ્રેણિક હોય તો અને તો જ આપણે એનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. હવે આપણી પાસે એ એક એવો મેટ્રિક્સ છે જે સ્ક્વેર મેટ્રિક્સ છે એટલે ચોરસ શ્રેણિક છે. બી પણ એવો જ મેટ્રિક્સ છે કે બંનેના ઓર્ડર પણ સેમ છે અને એ પણ ચોરસ મેટ્રિક્સ છે. તો એ બી બરાબર બી એ બરાબર આઈનો અર્થ થાય છે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સનો અર્થ થાય છે એના ડાયગોનલ એલિમેન્ટ્સ 1 હોય છે અને બીજા બધા એલિમેન્ટ્સ જે હોય છે એ 0 હોય છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો બીને એનો ઇન્વર્સ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એની આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે જો મેટ્રિક્સનો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 થતો હોય તો અને તો જ મેટ્રિક્સનો વ્યસ્ત શ્રેણિક મળે છે, અધરવાઇઝ એનો વ્યસ્ત શ્રેણિક આપણને મળતો નથી. એટલે એની શરત પહેલી કઈ છે, નિશ્ચાયક શું હોવો જોઈએ? ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક. ડિટર્મિનન્ટ કેવો હોવો જોઈએ? નોન ઝીરો, એટલે 0 ના હોવો જોઈએ. જો 0 થાય તો એનો મેટ્રિક્સનો ઇન્વર્સ એટલે કે શ્રેણિક આપણને મળતો નથી. હવે આપણે જોઈએ કે બે મેટ્રિક્સનો 2x2 મેટ્રિક્સ આપણને આપેલો છે. 2x2 એટલે એમાં 2 હાર અને 2 સ્તંભ આવેલા છે, માટે એને આપણે 2x2 મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ મેટ્રિક્સને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ, એનો ઇન્વર્સ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ એ આપણને અહીંયા સમજાવેલું છે. તો કે ભાઈ આ એ બી સી ડી એના ઘટકો છે, એલિમેન્ટ્સ છે બધા. હવે આ આપણે ડિટર્મિનન્ટનો અર્થ થાય છે નિશ્ચાયક. તો એની પહેલી શરત છે કે જો ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ 0 થાય તો આપણે ઇન્વર્સ મેળવી શકીએ એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક મેળવી શકતા નથી. પણ જો ડિટર્મિનન્ટ એ એટલે કે નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 થાય તો આપણે એનો ઇન્વર્સ મેળવી શકીએ છીએ. હવે ઇન્વર્સ મેળવવા માટે આપણે શું કરીશું, તો અહીંયા તમને દર્શાવ્યું છે સ્વિચ ધ એલિમેન્ટ ઓફ મેઇન ડાયગોનલ, એટલે કે આ જે બ્લુ કલરના એલિમેન્ટ્સ આપેલા છે, ઘટકો આપેલા છે, એની આપણે અદલા બદલી કરવાની છે. એટલે ડી ને આ એ અને ડી જે છે એના સ્થાન બદલવાના છે. આ ઘટકોના સ્થાન બદલાય અને આ જે ઘટકો છે રેડ લાઇનથી દર્શાવેલા છે, લાલ કલરથી દર્શાવેલા છે, એની સાઇન ચેન્જ થાય. બરાબર છે? તો હવે આ એ બી સી ડી મેટ્રિક્સ છે, તો એ અને ડી એટલે ડી એની જગ્યાએ ડી આવી જાય અને ડીની જગ્યાએ એ આવી જાય.
તો આ આપણી પાસે એક પહેલાં મેટ્રિક્સ 2x2 મેટ્રિક્સ સોલ્વ કરવા માટેની પહેલી શરત છે કે બે મેટ્રિક્સનો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે પહેલાં એનો સહઅવયવજ શ્રેણિક મેળવવો પડે અને પછી ડિટર્મિનન્ટ મેળવવો પડે અને પછી ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ઇન્વર્સ ઇક્વલ ટુ સહઅવયવજ શ્રેણિક ભાગ્યા એનો નિશ્ચાયક, એ રીતે આખું એનો ઇન્વર્સ ફાઇન્ડ થાય છે 2x2 મેટ્રિક્સ જ્યારે આપેલો હોય ત્યારે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ જે બ્લુ કલરનું દેખાય છે એના આપણે સ્થાન બદલી દીધા છે અને રેડ કલરનું જે આપેલા છે એલિમેન્ટ ઘટકો આપેલા છે એની આપણે નિશાની એટલે કે સાઇન ચેન્જ કરી દીધી છે. અહીંયા પ્લસ છે, આ પણ પ્લસ છે, તો બંને શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. તો આપણે આ નેગેટિવ સાઇન મૂકી દીધી છે, એ જ પ્રમાણે આની સાઇન ચેન્જ કરી દીધી છે. હવે ડિટર્મિનન્ટ એટલે કે 2x2નો નિશ્ચય કઈ રીતે ફાઇન્ડ થાય? તો કે ભાઈ આપણી પાસે આ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવા માટે ડી મલ્ટીપ્લાય બાય એ માઇનસ બી મલ્ટીપ્લાય બાય સી એટલે કે એડી માઇનસ બીસી એ આપણો શું થયો? ડિટર્મિનન્ટ. આ ડિટર્મિનન્ટ એ આપણો નિશ્ચાયક થયો. એ જ રીતે આપણે સહઅવયવજ શ્રેણિક જે છે એ સહઅવયવજ શ્રેણિક પણ મેળવી લીધો. બે આ બ્લુ કલરના એલિમેન્ટને ચેન્જ કર્યા અને આ બીજા જે રેડ કલરના એલિમેન્ટ છે એની આપણે સાઇન ચેન્જ કરી. એ જ રીતે અહીંયા પણ દર્શાવ્યું છે એ રીતે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, એનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. તો કે ભાઈ 2 3 1 5 અહીંયા આપણે જોઈએ કે નિશ્ચાયક મેળવવા માટે આપણી પાસે 5 2 10 -3. એ જ રીતે અહીંયા આગળ આપણી પાસે 2 5 છે તો એના સ્થાન બદલીશું તો શું થશે? 5 આગળ આવી જશે અને 2 અહીંયા આવી જશે, એના સ્થાન બદલી લીધા. ત્યાર પછી આ બંનેની સાઇન બદલી લઈએ તો આ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, આ -1 +1 છે એ માઇનસ થઈ જશે. એ જ રીતે આપણી પાસે આન્સર શું આવશે? નિશ્ચાયકનો આન્સર આવશે 7, ડિટર્મિનન્ટ એ શું આવશે? 7 અને અહીંયા આગળ આપણે આ સહઅવયવજ શ્રેણિક જે છે એ આવશે 5 -3 -1 2. તો આ આપણો શું થયો? ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક. શ્રેણિક પરથી આ આપણી પાસે શ્રેણિક છે એના પરથી આપણે એનો વ્યસ્ત શ્રેણિક મળ્યો જે આપણને મળ્યો 1/7 5 -3 -1 2. હવે બીજો ઇન્વર્સ ફાઇન્ડ કરીએ. બીજો મેટ્રિક્સ આપણને બીજો એક્ઝામ્પલ આપેલો છે 4 3 5 6. તો અહીંયા 24 -15 6 -3 એટલે આપણે આ 6 ને 4ની સ્થાન બદલી દીધા. ત્યાર પછી 3 5 આપેલા છે એની આપણે સાઇન ચેન્જ કરી -3 -5. એ જ રીતે આપણે અહીંયા આગળ 1/9 લખ્યું એટલે કેમ? કારણ કે આ 24 -15 થાય છે એટલે એનો નિશ્ચાયક મેળવ્યો. ત્યાર પછી આ આપણી પાસે સ્થાન બદલી અને સાઇન બદલીને એક શ્રેણિકનો આન્સર વ્યસ્ત શ્રેણિક મળી ગયો. આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો. ત્યાર પછી કેટલાક આપણી પાસે મેટ્રાઇસીસ આપેલા છે એટલે કે શ્રેણિકો આપેલા છે જેના આપણે વ્યસ્ત શ્રેણિક મેળવ્યા છે. આ 7 -2 3 -2 તો આપણને શું મળશે? આના આપણે સ્થાન બદલીશું 2 7 થશે. આ માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ થઈ જશે અને આ પ્લસ છે એ શું થઈ જશે? -3 થઈ જશે. એ જ રીતે આપણે 7 × 2 એટલે 14 માઇનસ ઓફ -6 એટલે આપણને શું મળશે? 20 એટલે 1/20 2 2 -3 7. તો આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણને આ રીતે મળશે. એ જ રીતે આપણી પાસે બીજું એક્ઝામ્પલ આપેલું છે એ 0 3 5 4. તો હવે -1 ડિવાઈડ બાય એટલે આપણે આ અહીંયા આગળ આ જે બે 0 અને 4 છે એના સ્થાન બદલીશું અને 3 અને 5ના સાઇન બદલીશું. તો આમ પ્લસ છે -3 થઈ જશે, +5 છે એ -5 થઈ જશે. એ જ રીતે 0 × 4 એટલે 0 થઈ જશે અને -5 × 3 એટલે -15 મળશે. એટલે આપણો આ નિશ્ચાયક કેટલો મળશે? -1/15 એટલે ડિટર્મિનન્ટનો આન્સર કેટલો આવશે? -15. અને સહઅવયવજ શ્રેણિક આપણો આ મળશે જે 4 -3 -5 0 છે. હવે બીજો એક નિશ્ચાયક લીધો છે શ્રેણિક લીધો છે જે છે 6 -3 -4 2. હવે આપણે જોઈએ પહેલાં તો એનો આપણે શું શોધીશું? નિશ્ચાયક શોધીશું. તો નિશ્ચાયક શોધતી વખતે 6 × 2 કરીશું એટલે 12 -+ 12 એટલે આ પાછું માઇનસ થઈ જશે. એટલે આપણી પાસે શું આવશે આન્સર? 12 - 12 બરાબર શું થશે? 0 થશે.
એનો અર્થ એ થાય કે નિશ્ચાયકની કિંમત કેટલી આવશે? 0 આવશે. એટલે આનો ઇન્વર્સ આપણે મેળવી શકતા નથી. આ જે એક્ઝામ્પલ છે, આ જે ઉદાહરણ આપેલું છે એનો આપણે નિશ્ચાયક મેળવી શકતા નથી. હવે આપણે જોઈશું 3x3નો વ્યસ્ત શ્રેણિક ઓર્ડર. જે મેટ્રિક્સનો 3x3 આપેલો હોય એનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મળે એ આપણે થોડું જોઈ લઈએ. તો કે ભાઈ આ પહેલાં તો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો, એટલે કે નિશ્ચાયક ફાઇન્ડ કરીશું. ત્યાર પછી જોવાનું કે ડિટર્મિનન્ટ એ જે મળે છે એના બરાબર જો 0 થતો હોય તો આપણને શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળતો નથી. ત્યાર પછી આપણે આ મળતો નથી એટલે આગળ પ્રોસિજર કોઈ કરવાની જરૂર નથી. પણ જો ડિટર્મિનન્ટ એ એટલે કે એ જે શ્રેણિક આપેલો છે એના બરાબર નોટ ઇક્વલ ટુ 0 થતું હોય તો આપણે આગળ કન્ટિન્યુ વધીશું. ત્યારે આપણે શું કરવાનું છે? બીજા સ્ટેપ પર જઈશું, કન્ટિન્યુ ટુ. બીજા સ્ટેપ પર જતી વખતે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? એ જે વેલ્યુઝ આપણને આપેલી છે એના 9 ઉપનિશ્ચાયકો લખવાના છે. ત્યાર પછી એના જે ઉપનિશ્ચાયકો આપણને મળે છે એની પ્લસ અને માઇનસ એ રીતે સાયમલ્ટેનિયસલી આપણે મેટ્રિક્સની સાઇન ચેન્જ કરવાની છે. ત્યાર પછી એ જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આવે છે એના પરથી આપણે એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ શોધવાનો છે. ટ્રાન્સપોઝ એટલે રોને કોલમમાં અને કોલમને રોમાં કન્વર્ટ કરીને આપણે એ શ્રેણિકનો ટ્રાન્સપોઝ મેળવીશું અને પછી આપણે ફાઇનલ આન્સર, એનો જે ફાઇનલ જવાબ આવે છે એ લખીશું. તો હવે આપણે અહીંયા આગળ એક શ્રેણિક આપેલો છે એનો આપણે વ્યસ્ત શ્રેણિક કઈ રીતે પોસિબલ બને છે એ જોઈએ. તો કે ભાઈ આ એ બરાબર આપણી પાસે છે, એ બરાબર આપણી પાસે છે 3 1 7 -2 0 3 1 1 અને 4. આ આપણી પાસે શ્રેણિક છે. હવે એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીને રાખ્યો છે. એ પહેલા સ્ટેપની વાત. સ્ટેપ 1માં શું આવશે? એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો, એટલે કે નિશ્ચાયક ફાઇન્ડ કરવાનો. ત્યાર પછી નિશ્ચાયક મળી ગયા પછી આપણે એના ઉપનિશ્ચાયકો 9 માઇનોર્સ શોધવાના છે. એ કેવી રીતે શોધીશું આપણે? તો કે ભાઈ પહેલી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખી અને જે 2x2 મેટ્રિક્સ મળે છે એટલે કે 0 3 1 4 આ જે મેટ્રિક્સ મળ્યો એ આપણે લખી દેવાનો છે ઉપનિશ્ચાયક 0 3 1 4. એ જ રીતે